હેલો ગાઈસ, આજ કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મારા એક મિત્રએ, જે મારા મિત્રનો મિત્ર છે એટલે કે મારો પણ મિત્ર થયો, તેણે એક સુંદર મજાની મને સરપ્રાઈઝ ભેટ આપી છે. આપણા જે ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, જે મંદિર આપણા 12 જ્યોતિર્લિંગ, તે મંદિરના રેપ્લિકા નાના બધા શિવલિંગોની મસ્ત મજાની એણે મને સુંદર મજાની શ્રાવણ મહિનામાં ભેટ આપી છે. તો એ તમને હું બતાવું. ચાલો, સુંદર મજાની ગિફ્ટ છે આ બોક્સની અંદર, મતલબ કે 12 જ્યોતિર્લિંગની રેપ્લિકા. ચાલો, તમને હું એક જ્યોતિર્લિંગના દર્શન કરાવું. તો આપણે શરૂ કરીએ. જો પહેલાં તો હું પેકિંગ જ તમને બતાવી દઉં. તો આપણે બોક્સમાંથી આપણે 12 જ્યોતિર્લિંગની મૂર્તિઓ એટલે કે રેપ્લિકા કાઢી દીધી છે. એ તમને હું દર્શન કરાવું. મેં પણ દર્શન કર્યા, તમે પણ દર્શન કરો. મારા ઘરે મિત્રને લઈને આવ્યો સાથે અને મને આ ગિફ્ટ આપી, માટે ખૂબ ખૂબ આભાર. અને મને નામ વિડીયો મેં કીધું હું બનાવું, તારું નામ એવું કરીએ, પણ એને ના પાડી. એના કારણે એનું નામ રિવીલ નથી કરતો, પણ એ મારા મિત્રનો મિત્ર છે અને મને સુંદર મજાની ભેટ આપી છે. તમને પણ દર્શન કરાવું. ચાલો, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની રેપ્લિકા, મહાકાલેશ્વર ઉજ્જૈન, રામેશ્વરમ, નાગેશ્વર, ઓમકારેશ્વર, મલ્લિકાર્જુન, બૈદ્યનાથ, ભીમાશંકર, ગિરીશ્વેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ અને ત્રંબકેશ્વર. એટલે એમ કહી શકાય કે મેં આમ તો મારે કે હજુ જ્યોતિર્લિંગના દર્શન કર્યા નથી, પણ આજ ઘરે બેઠા મેં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને આપ સૌને પણ દર્શન કરાવી રહ્યો છું. આપ સૌ પણ દર્શન કરી લો. ખૂબ જ સુંદર મજાની મને ભેટ આપવા બદલ મારા મિત્રના મિત્ર, જે મારો પણ હવે મિત્ર છે, ચાહક પણ છે, તો એનો ખૂબ ખૂબ આભારી છું. આપ સૌ દર્શન કરી શકો છો. ખૂબ સુંદર મજાની જે કંપની અથવા સંસ્થા અથવા જેને પણ આ બનાવ્યું છે, એણે પણ ખૂબ જ સુંદર મજાનું સરસ મસ્ત બનાવ્યું છે. નકાશી એકદમ એમ ઓરિજિનલ જ લાગે, બધું સરસ, ખૂબ જ સરસ. આ મારા ભાણાભાઈને ઇન્જેક્શન આપ્યું છે. 5 વર્ષના થયા પછીનું ઇન્જેક્શન આપવાનું હોય છે. તો આંગણવાડીમાં કાલે ઇન્જેક્શન અપાયું. તો ચાલી શકતા નથી, અને મતલબ ચાલે એવી રીતે, પણ એમ દુઃખ આવવાના કારણે ધીમો ધીમો ચાલે, થોડી તપસ જેવું છે. પણ અમારો બહાદુર ભાણો છે કે ઇન્જેક્શન લઈ લીધું. એટલે જે નાના છોકરાઓને જે ઉંમરે ઇન્જેક્શન ને દવાઓ, ટીપાને એવું બધું પીવડાવવાનું, રસીને એવું, એ બધાએ મુકાવી જ જોઈએ. મારા ભાણાભાઈ હમણાં કાલથી થોડા પેલા ઇન્જેક્શનના કારણે દુખાવો થાય એટલે થોડી વીકનેસ આવી ગઈ છે, ફીવર ને એવું છે થોડું. તો આરામ કરે છે ને દુકાને આવીને ફોન જોવે, વાતો કરે ને મસ્તી તો નહીં કરતો, 2 દિવસથી ઓછી થઈ ગઈ છે. તો ચાલો, અક્ષિત કુમાર એટલે કે મારા હાથની ચા બનાવેલી આપણે દુકાને લાવ્યા છીએ. બહાર વરસાદ પડી ચૂક્યો છે. આપણે ચાની જયાફત ઉડાવીએ છીએ દુકાન ઉપર. ચાલો, ચા પીવા.